વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સિનોર તાલુકાના સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાવાદી કાર્યક્રમ સિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ અને સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. આ રક્તદાન શિબિરનું આયોજન વડોદરાની ધ્વનિ બ્લડ બેંક અને સિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાનના જન્મદિવસને સમાજ સેવાના ઉત્તમ કાર્ય સાથે જોડીને ઉજવવાનો હતો. શિબિરમાં ભાજપના કાર્યકરો, યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સમાજ સેવાને પ્રાધાન્ય આપે છે. તેમના જન્મદિવસની ઉજવણી રક્તદાન જેવા પવિત્ર કાર્યથી કરવી એ આપણા માટે ગૌરવની વાત છે. તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે પણ આ કાર્યક્રમની સફળતા બદલ સૌ રક્તદાતાઓ અને આયોજકોનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રક્તદાન એ જીવનદાન છે અને આજના દિવસે થયેલું રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રક્તદાન શિબિરને સિનોર તાલુકાના લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રંકિત ડોડિયા નામ છે. અમે ધ્વનિ બ્લડ સેન્ટરથી છે. આજે સાદલી ગામમાં સિનોર તાલુકા ખાતે આજે પીએચસી સેન્ટર છે અહીંયા સાદલીમાં, ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. તો અહીંયા અત્યારે મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કર્યું છે અત્યારે, અને અમારા ટાર્ગેટ છે કે 10થી વધારે અત્યારે આજે થાય 1 વાગ્યા સુધી અમારું ડોનેશન ચાલશે. તો તમે બધા આજે બ્લડ ડોનેટ કરો. ગોયલ ભૂપેન્દ્રભાઈ હીરાભાઈ સાદલી આજ રોજ સિનોર તાલુકાના સાદલી મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનો કાર્યક્રમ રાખવામાં આ સરકાર દ્વારા આવેલો. તેની અંદર સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. તેમાં આજ રોજ સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૌથી વધુ સંખ્યાની અંદર ગ્રામજનો હાજર અને તાલુકાના યુવાનો હાજર રહ્યા હતા. તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું.